નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી માહિતી આપવામાં આવે તો મિત્રો CAA શું છે જાણો મિત્રો જાણકારી। જો તમે ભારતના નાગરિક છો તો તમને આની જાણકારી હોવી જોઈએ। મિત્રો CAA એ શું છે સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ CAAની સંપૂર્ણ વિગતવાર માહિતી। શું છે CAA તેની સંપૂર્ણ વિગતવાર માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો વાત કરવામાં આવે તો CAA શું છે જાણી લો મિત્રો। બહારના દેશોમાંથી ભારત આવેલા શરણાર્થી નાગરિકતા આપવાનો કાયદો છે CAA। મિત્રો ફરીવાર વાત કરવામાં આવે તો બહારના દેશોમાંથી ભારત આવેલા શરણાર્થીઓ માટે નાગરિકતા આપવાનો કાયદો છે CAA। પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન બિન મુસ્લિમો ભારતની નાગરિકતા મળી શકે છે। મિત્રો હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓની નાગરિકતા માટેનો કાયદો છે। આ કાયદા હેઠળ લોકો ગેરકાયદે પ્રવાસી છે જેઓ ભારતના પાસપોર્ટ અને વિઝા વગર રહે છે। શરણાર્થીઓએ ભારતની નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે। મિત્રો શરણાર્થીઓએ અરજદારને જણાવવું પડશે કે તે ભારતના કયા વર્ષમાં આશરો મેળવ્યો હતો। શરણાર્થીઓને અરજદાર પાસે કોઈ પુરાવા માગવામાં નહીં આવે। તમામ શરણાર્થીઓ ફક્ત અરજી કરશે અને ગૃહ મંત્રાલય તપાસ કરીને નાગરિકતા આપશે। સામાન્ય રીતે ભારતમાં ઓછામાં ઓછો 11 વર્ષનો રહેનારો જે નાગરિકતા આપવાનો નિયમ છે। CAA આવતા 3 દેશો બિન મુસ્લિમો ભારતના 6 વર્ષ થયા હોય તો પણ નાગરિકતા મળી જશે। ભારતના નાગરિકના કોઈ પણ રીતે પ્રભાવિત નથી કરતો CAA કાનૂન। મિત્રો આ જાણકારી આપવામાં આવેલી છે। મિત્રો બહારના દેશોમાં ભારતમાં આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે મિત્રો CAA। મિત્રો આવી કોઈ પણ સરકારી કોઈ પણ અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।